બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન પરંતુ ભાવ ઘટતા ખેડૂતો ચિંતાતુર. બટાકાના ભાવ ઘટતા ખેડૂતોને મોટું નુકસાનનો અંદાજ. 1 વીઘે 50,000 ખર્ચ સામે મણ દીઠ 150-170 રૂપિયા ભાવ. ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે, ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં. આ વર્ષે ધનસુરા તાલુકા વિસ્તારમાં અંદાજિત 4800 થી 5000 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. જોકે બટાકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. એક મણ બટાકાનો ભાવ આશરે 150 થી 170 મળતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ બની. 1 વીઘા જમીનમાં બટાકાના વાવેતરનો ખર્ચ અંદાજિત 45,000 થી 50,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. રાસાયણિક ખાતર, દવાઓ અને મજૂરી ખર્ચ પણ ગયા વર્ષ કરતાં વધતા ખેડૂતોને પોતાનો ખર્ચ પણ નીકળશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. એક તરફ બટાકાના ભાવ સરખા નથી અને બીજી તરફ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો થયો છે. યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર બન્યા. રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી. મારું નામ વિરાટ કુમાર નરસિંહભાઈ છે. હું અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું અને બટાકાનું વાવેતર કરું છું. આમ બટાકાનું વાવેતર જોઈએ તો બટાકાનું વાવેતરમાં ગયા વર્ષ કરતા આ સાલ ભાવ ઘણો ઓછો છે. ગયા વર્ષે 250 થી 270 હતો, તેની સરખામણીએ આ સાલ ભાવ 150 થી 160 છે ને ખેડૂતોને ફર્ટિલાઇઝર, દવાઓ તેમજ મજૂરી ખર્ચો વધ્યો છે. સામે પ્રોડક્શન જોઈએ તો તેટલું જ આવ્યું છે ગયા વર્ષ જેટલું, પણ ભાવમાં ઘણો ઘટાડો હોવાથી ખેડૂતોને પોસાય એમ નથી અને આમાં કંઈક સરકાર વિચારે ખેડૂતો માટે તો સારું. કીર્તિ પટેલ, ગામ ધોલપુર કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. અત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે બટાકાનું. LR છે વેરાયટી અને સાન્ટાના વેરાયટીનું વાવેતર થયું છે. અત્યારે હાર્વેસ્ટિંગનો સમય થયો છે એટલે બટાકા કાઢવાનું પણ ચાલુ થઈ ગયું છે. અત્યારે માર્કેટની અંદર ભાવ બહુ નીચા ખુલ્યા છે માર્કેટની અંદર, એટલે ખેડૂતને પડતામાં પાટું વાગ્યું છે અત્યારે. અને ગયા વર્ષે કરતા સીડ પણ મોંઘું હતું, 100-200 રૂપિયા સીડ પણ મોંઘું હતું, એટલે ખેડૂતોને સીડ પણ મોંઘું પડ્યું. ખાતર, દવાના ભાવ પણ વધ્યા છે, મજૂરી ખર્ચ વધ્યો છે, એની સામે ભાવ બહુ નીચા મળી રહ્યા છે ગયા વર્ષ કરતા ખેડૂતોને. અત્યારે લગભગ એવરેજ 150 થી 150 રૂપિયાની આજુબાજુ ખેડૂતને ભાવ મળી રહ્યા છે. એટલે ખર્ચમાં પણ બહુ મોટો વધારો થયો છે, એની સામે ભાવ નથી મળી રહ્યા, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. એની સામે કુદરત પણ અત્યારે વાદળછાયું વાતાવરણ થયું છે, એની અંદર વાદળ થાય છે, છાંટા પડે છે. જો એ વધારે નુકસાન કરશે તો ખેડૂતને પડતામાં પાટું વાગશે, એટલે ખેડૂતોને બધી બાજુથી અત્યારે તકલીફ છે. એટલે એની અંદર સરકાર કંઈક કરે તો બહુ સારું હોય. અત્યારે ગઈસાલના લેવલમાં ભલે 5-10 રૂપિયા આગા પાછી રહે, પણ ગઈસાલના લેવલમાં ભાવ મળે તો ખેડૂતને કંઈક મળે એવી પેલી